સર્વપિતૃ અમાસ અને બુધવારના સહયોગે વડોદરા જિલ્લા તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે પિતૃ તર્પણ પિંડદાન સહિતના વિધિ વિધાન તેમજ કુબેર દાદાના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા। હિન્દુ પંચાંગ મુજબ ભાદરવા વદ એકમથી અમાસ સુધીના પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે કે જે તિથિએ પોતાના સ્વજન મૃત્યુ પામ્યા હોય તેવા સદગત સ્વજનના શ્રાદ્ધ કરાવી પરિવારજનો તેઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। જ્યારે જે પૂર્વજોની મૃત્યુની તારીખ કે તિથિ યાદ નથી અથવા તો અગાઉ પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરવાનું ભૂલી ગયા છે તેવા દરેક સ્વજનોનું શાસ્ત્ર મુજબ ભાદરવા વદ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પવિત્ર તીર્થોમાં શ્રાદ્ધ કર્મ કરી ગાય કૂતરા કાગડા અને દેવતાઓ માટે અલગ ભોજન તેમજ બ્રાહ્મણોને દાન દક્ષિણા અને ભોજન આપવાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો હોય। આજે સર્વપિતૃ અમાસ અને બુધવારનો સંયોગ રચાયો હોય ગુજરાતના કાશી કહેવાતા વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ખાતે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। પવિત્ર નર્મદા સ્નાનનો લાભ લઈ શ્રદ્ધાળુઓ ધાર્મિક સ્થળો આશ્રમો તેમજ નદી કિનારે ખાતે પિતૃ તર્પણ પિંડદાન નાગબલી નારાયણ બલી ગ્રહદોષ કાલ સર્પદોષ નિવારણ જેવા વિધિ વિધાનમાં જોડાઈ પૂર્વજો પ્રત્યે પોતાનું ઋણ અદા કરી તેઓના મોક્ષની કામના સાથે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। વળી આજે બુધવારી અમાસને બુધાદિત્ય યોગ પણ કહેવામાં હોવાથી ધાર્મિક સ્થળોએ કરવામાં આવેલા જપ તપ પ્રાર્થના દર્શન 100 ગણું ફળ પ્રદાન કરનારું હોય। તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે મંગળવારે મોડી રાતથી જ શ્રદ્ધાળુઓની ચહલ પહલ શરૂ થઈ હતી। દાદાના દર્શન માટે ગુજરાત સહિત પરપ્રાંતના શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી। આયોજનબદ્ધ રીતે મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થા અનુસાર જય કુબેર હર હર મહાદેવના ભક્તિના સાથે સેંકડો શિવ ભક્તો કુબેર દાદાના દર્શન કરી કૃતાર્થ થયા હતા। મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા તબીબોની ટુકડી સાથે એમ્બ્યુલન્સની સેવા તેમજ ઉમટેલા તમામ ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। તો કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંદોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એલબી તડવી દ્વારા જરૂરી સ્થળોએ પોલીસ સ્ટાફ સહિત હોમગાર્ડ અને જીઆરડીના જવાનો तैनात કરવામાં આવ્યા હતા। जय कुबेर जय महाकाली माँ। आज सर्वपितृ अमावस्या का दिन है। आज के दिन माँ नर्मदा के तट के ऊपर और चांदोद संगम में हजारों की संख्या में लाखों की संख्या में लोग अपने पितरों के नाम से तर्पण इत्यादि कर रहे हैं। साथ में कुबेर दादा को दर्शन के लिए आने वाले सभी भक्तजन माँ नर्मदा में तर्पण करके माँ नर्मदा का स्नान करके कुबेर दादा से आशीर्वाद प्राप्त कर रहे हैं। शांतिमय वातावरण चल रहा है और कुबेर दादा का दर्शन करते हुए सभी भक्त लोगों को कुबेर दादा का आशीर्वाद प्राप्त हो रहा है। साथ में कुबेर दादा का प्रसाद ग्रहण करके अपने घरों को भी जा रहे हैं। आज बुधवारी अमावस्या कहा जाता है, जिसमें बुधादित्य योग बनता है। अमावस्या के दिन जब बुधवार पड़ता है तो इस दिन जो कोई भी हम प्रार्थना करते हैं तो वो कहते हैं ना कि 100 बार पाठ करने से अच्छा 10 बार पाठ करेंगे तो भी वो मनोवांछित फल प्राप्त होता है। उसी प्रकार से आज के दिन अगर हम सही प्रकार से भगवान से प्रार्थना करेंगे तो उन सब की मनोरथ बहुत ही जल्द पूर्ण होगा, ऐसा मान्यता है। आज लाखों जितने भी श्रद्धालु आए हैं, आप सबको कुबेर दादा का आशीर्वाद प्राप्त होता रहे। जय कुबेर। कुबेर दादा में दर्शन करने आने वाले सभी श्रद्धालुगण कुबेर दादा के दर्शन के बाद महाकाली माँ का भी दर्शन करके आशीर्वाद प्राप्त कर रहे हैं। आज 2 अक्टूबर भी है, गांधी जयंती के रूप में मनाया जाता है। गांधी जयंती जो कि हमारे पूरे सबको पता है कि बापू के द्वारा पूरे देश के आंदोलन चलाया, जिसमें हम सबको अंग्रेज़ों देश छोड़ो आंदोलन से लेके सभी चीज़ चलाया गया। हमारे माननीय प्रधानमंत्री मोदी जी का एक मानना है कि आज के दिन से सफाई अभियान खूब चलाया जा रहा है, जगह जगह साफ़ सफाई का विशेष ध्यान दिया जा रहा है। कल से नवरात्रि प्रारंभ हो रही है। आप सभी भक्तों से निवेदन करते हैं, नवरात्रि के 9 दिन माँ जगदम्बा का आशीर्वाद प्राप्त करें, अपने घरों में घट स्थापन करें, माता का दुर्गा सप्तशती का पाठ करें, ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे नमः मंत्र का जाप करें। आप सबके मनोरथ माता रानी बहुत जल्द पूर्ण करेगी, ऐसा हम सब प्रार्थना करते हैं।
नवरात्रि की भी आप सबको ढेर सारी शुभकामनाएं। जय माता दी।